જમ્મુ કાશ્મીર પહેલગામ ખાતે થયેલ આતંકી હુમલામાં ગુજરાતના ભાવનગર જિલ્લાના યતીશભાઈ પરમાર અને તેમના દીકરા સ્મિતભાઈ પરમારનું દુઃખદ અવસાન થયેલ, જેને સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિના બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને ભાવનગર સંયુક્ત નૈતિક માનવ અધિકારની ભાવનગર ટીમની આ પરિવાર માટે સરકારશ્રી પાસે એક જ માંગ છે કે તેમના પરિવારમાંથી યતીશભાઈના મોટા દીકરાને કોઈપણ સરકારી વિભાગમાં નોકરી આપવામાં આવે, જેથી તેમના પરિવારનું ગુજરાન ચલાવી શકે. આ જ સમિતિ માંગ છે અને તેમજ પરિવારને સમિતિના રાષ્ટ્રીય સચિવ સિદ્ધરાજસિંહ ગોહિલ, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રઘુવીરસિંહ ગોહિલ, ગુજરાત સચિવ મુન્નાભાઈ વર્તેજી, ગુજરાત મીડિયા પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ, સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ મીરાબેન ધનવાનિયા, જિલ્લા પ્રમુખ અલ્પાબેન ચાચડિયા, શહેર ઉપપ્રમુખ પૂનમબેન હરવાની, મંત્રી હંસાબેન ચૌહાણ, બેનલબેન ત્રિવેદી, મંત્રી ચેતનભાઈ વાઘેલા, કોમલબેન શાહ, મીડિયા સેલ ફિરોજભાઈ મલિક, નિરાલીબેન દિગ્વિજયભાઈ ત્રિવેદી, પ્રકાશ મકવાણા, મયુર મકવાણા, તુષાર દુધરેજિયા અને સમગ્ર ટીમે પરિવારને સાંત્વના આપી જ્યાં જરૂર પડે ત્યાં તેમની સાથે ઉભા રહેવા આશ્વાસન આપેલ. રઘુવીરસિંહ ગોહિલ, સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ. આજરોજ જ્યારે પુલવામા આતંકી હુમલો થયો છે ત્યાં આગળ ગુજરાતના 3 લોકોના મૃત્યુ થયા છે, જેને અમે આ જે બનાવ બન્યો છે એને સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. તેમજ આજરોજ અમારી સમિતિ ગુજરાતના જે 3 લોકોના મૃત્યુ થયા છે તેમાંથી ભાવનગરના યતીશભાઈ અને સ્મિત કે જે બંનેના આતંકી હુમલામાં મૃત્યુ થયા છે, ત્યારે સરકાર દ્વારા અનેક સહાય આપવા માટે જ્યારે સીએમ સાહેબ પોતે પણ ભાવનગર આવી ચૂક્યા છે, અનેક મિનિસ્ટરો પણ ભાવનગર આવી ચૂક્યા છે અને સાંત્વના આપી ચૂક્યા છે, ત્યારે આજરોજ અમારી સમિતિ દ્વારા આમના પરિવારની મુલાકાત લઈ અને સરકારશ્રીને અમારી એક રજૂઆત કરવા અમે એ જ માગીએ છીએ કે જ્યારે આપ સરકાર દ્વારા કોઈ પણ સહાય આપો છો એ તો એક આપની વ્યવસ્થાનો ભાગ છે, પરંતુ આજે જ્યારે એમના ફેમિલીમાંથી એમના સ્તંભ પાયો કે જે પોતાનું ગુજરાન ચલાવવા માટે આજે યતીશભાઈ અને એમના દીકરા સ્મિત એ મરણ ગયા છે, ત્યારે પાછળ ફક્ત ને ફક્ત યતીશભાઈના વાઇફ અને એમના એક દીકરા હયાત છે, ત્યારે એમનું ગુજરાન આજીવન ચાલે એના માટે અમારી સમિતિ વતી માંગણી એવી છે કે ભાઈ એમના દીકરા એજ્યુકેટેડ છે, વેલ એજ્યુકેટેડ છે, તો એમને કોઈ પણ જગ્યાએ કોઈ પણ સરકારી ડિપાર્ટમેન્ટમાં ક્લાર્કથી લઈને કોઈ પણ નાની એવી જોબ આપવામાં આવે જેથી આજીવન એમનું ગુજરાન ચલાવી શકે, કારણ કે 15 લાખ 20 લાખની સહાય એ આજીવન એમની મરણ મૂડી સુધી ચાલી શકે એવી કોઈ વ્યવસ્થા હોતી નથી. ત્યારે અમારી એક જ માંગ છે કે એમના નાના દીકરાને નોકરી કરી શકે એવી પરિસ્થિતિ છે, ત્યારે એમને સરકારી નોકરીમાં કોઈ પણ જગ્યાએ સ્થાન આપવામાં આવે. અને એમના વતી આજે અમારી સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ, જેમાં અમારા રાષ્ટ્રીય સચિવ સિદ્ધરાજસિંહ ગોહિલ, રાષ્ટ્રીય સચિવ મુન્નાભાઈ વર્તેજી તેમજ સમગ્ર ટીમ આજે અહીંયા આવી અને જ્યાં પણ એમના પરિવારને જરૂર પડે અમારી ટીમની ત્યાં અડધી રાત્રે પણ અમારી ટીમનો સંપર્ક કરી અને સરકારમાં જ્યાં જ્યાં પણ એમને સહાય માટે જે ડોક્યુમેન્ટ્સથી લઈને જે આપવામાં આવ્યું છે તેમાં પણ ક્યાંય પણ જરૂર પડે ત્યાં અમારી સમિતિ એમની સતત સાથે છે અને ભગવાને બંનેના આત્માને શાંતિ અર્પે એવી અમારી સમિતિ વતી ભગવાનને પ્રાર્થના છે. મારું નામ છે પ્રશાંતભાઈ ચૌહાણ. આ મારો ભત્રીજો છે. મારા ભાઈની જે દુર્ઘટના બની છે એ ઉપર અમારી ઈચ્છા છે સરકારશ્રીને કે સહાય કંઈ કરો કે ન કરો, આને કંઈ નોકરી બોકરી આપો.